નમસ્કાર નડિયાદ. હું ચેકપોસ્ટ લાઈવમાં ગૌતમસિંહ સુદાન આપની સમક્ષ હાજર. આપ આજે દ્રશ્યો જોઈ રહ્યા છો તે દ્રશ્યમાં પહેલું જે દ્રશ્ય છે તેમાં એક પાછળ બાઇક ઉપર એક કાકા કામ કરી રહ્યા છે જેમનું નામ વિનુભાઈ છે, અને એક બીજા દ્રશ્યમાં પાડી ઉપર બેસીને એક પિસ્તા રંગના કલરમાં એક કાકા કામ કરી રહ્યા છે. પાડી ઉપર બેસીને પિસ્તા રંગના શર્ટમાં, જેમનું નામ છે એડવિન મેકવાન. આ બંને જિલ્લા સેવા સદન કચેરી નડિયાદના કમ્પાઉન્ડમાં અવારનવાર અવર જવર કરે છે. તે સિવાય બીજા અન્ય વચેટિયાઓ પણ અહીં અવર જવર કરે છે, અને એમાં અમુક પિટિશન રાઇટરોના સાગરીતો પણ ત્યાં બેસીને કામ કરતા હોય છે, જે ખૂબ જ અગત્યની બાબત છે. અને આ બાબતે જાણકારી આપી છતાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી થતી નથી. આ તમારી સમક્ષ આ વિડીયો, આ એક પ્રકારનો ક્રાઇમ છે, અને આ ક્રાઇમને રોકવામાં જિલ્લા સેવા સદન કચેરીના સુરક્ષા કર્મીઓ અસફળ રહ્યા છે. એ 100%ની વાત છે, કારણ કે એમની જાણમાં જ આખો વેપલો ચાલે છે. એ જગ જાહેર છે. ઉપલા અધિકારીઓને પણ ખબર છે. એમની સામે ગાડીઓ અવર જવર કરતી હોય, રોજે રોજ જોતા હોય, ખબર ના પડે? આટલા બધા વિડીયો મેં એમને વોટ્સએપ ઉપર મોકલ્યા, મેલ કર્યા, અને ફેસબુક ઉપર બતાવ્યું, બધું કર્યું, પણ તેમ છતાં આ ખાડા કાન કરી અને જાણે પરોક્ષ રીતે મંજૂરી આપી હોય. બરોબર, લાયસન્સ હોલ્ડર પિટિશન રાઇટર જ કચેરીના કમ્પાઉન્ડમાં બેસી કામ કરી શકે, બીજું અન્ય કોઈ કામ કરી શકે નહીં. તો આ નિયમ છે તો કેમ એ નિયમનું પાલન કરવામાં આવતું નથી? અને પાછું 2-2 મહિને, 3-3 મહિને એક જાહેરનામું બહાર પાડવામાં આવે છે કે કલેક્ટર કચેરીના કમ્પાઉન્ડમાંની 100 મીટરની ત્રિજ્યા સુધીમાં કોઈએ આવવું નહીં, કોઈ વચેટિયાએ કે કોઈ લેભાગુ એજન્ટે. તો એ જાહેરનામાનું શું કર્યું? સુરસુર્યું થઈ ગયું. એ જાહેરનામાનું જાહેરમાં સુરસુર્યું થઈ ગયું. જો તમારી સામે જ અહીંયા બેસીને કામ કરતા હોય આ વચેટિયાઓ, તો બીજું તો શું ખોટું નહીં થતું હોય જિલ્લા સેવા સદન નડિયાદમાં? આવું મારે બોલવું ના જોઈએ, પણ મારે મજબૂરીમાં મને મજબૂર કરવામાં આવે છે કે હું આવું બોલું. આવું અમે જોઈએ છીએ એટલે અમે બોલ્યા. એટલે આ બાબતે જલ્દીથી કાયદેસર કડક કાર્યવાહી કરવામાં આવે. નહીં કરો તો અમને કશો વાંધો નહીં, અમે તો વિડીયો બનાવતા રહીશું. મહેરબાની કરીને અમને એવું કહેશો નહીં કે તમે આ વિડીયો કેમ બનાવો છો, બરોબર? આ સમાચાર કેમ બનાવો છો? અમે તો બનાવીશું જ. ભલે માહિતી ખાતાના અધિકારીઓ અમને બોલાવે કે ના બોલાવે, અમને એનો કશો ફેર પડતો નથી. એ એમના જે ચાહક અમુક પત્રકારો છે એમને જ બોલાવે છે શૂટિંગ કરવા માટે, સરકારી અમુક બાબતો માટે. અમને કઈ ચિંતા નથી એ બાબતે. હું આ બધો પોપડો એક દાડો લઈને છે ને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પાસે પહોંચી જઈશ, બરોબર? અને એમને એકવાર કહેલું જ છે કે નડિયાદમાં, ખેડા જિલ્લામાં કીટલીઓ બહુ ગરમ છે. હું એમને સાહેબને કીટલી લઈને જ જઈશ. લો સાહેબ, આ એ જ કીટલી છે કે જે ગરમ છે. આ જુઓ, આ કાચ કીટલી, આ તમે બોલેલા ને એ જ કીટલી હું લઈને આવ્યો છું. લો, આ રહી, તમને ગિફ્ટ આપું છું. તમને યાદ રહે, એ ખેડા જિલ્લાની નડિયાદની કીટલી એમ. જય હિન્દ, જય ભારત.